ગુડ મોર્નિંગ સીતારામ બધાયની. તો જા વાળી આવ્યા પછી આજે અમારો પહેલો વ્લોગ હે મા દીકરાનો. કે અમારા ટાણે મા દીકરો ઘેર એકલા જ છે. ઓલી વાડીએ મજૂર આવવાનો હતો તો મીણન ને આગો અને અમે ઉઠીને બેહી ગયા ને ચા પાણી પીધા અને મન થા હું તો એને હમણાં પહેલાં તો દીવો હતો રે તો બધું કામ કરી લેતી ને એનું એવું હે કે એને એક જણું જોઈએ કોઈ પાસે પોઈથી એકલો ન રમે કે હું તો એટલે મારા પાસે બેહો એક જણું મને રમાડો. પછી ભલે ને તેડીએ ને એ કાલે હું તો રમાડીએ જો એક આ રમકડું હોય તો એ ખખડાવ્યા રાખીએ ને જોયા રાખે મન હોય ને તો એકલો રમે નકર પછી એને રમાડવું જોઈએ કે એક જણું મારા પાસે બેહો એટલે અઢાર મને ખોટી કરે છે. મારે જે તડકાઈ હકેલવાના બાકી પીડ્યા બાકી તો હાઈનનું હું થોડું ઘણું તો કરીને મૂકે તા કપડાને હાઈનના હોય હકેલના બધા જાડું મોટું કરલા. મને ખબર હોય કે આ ઘરે ગભરાઈને પડે ને તો મન કામ ન કરવા દે. અને હમણાં તો એની શરદીનું ઉધરસને થયા હતા ને તે જરાક ઠાવકો વારો નીકળ્યો પણ એ તો હરવી પડી ગઈ શરદી. દવાઈ પૂરી થઈ ગઈ અને શરદી મીટી ગઈ. જરાક ઠૂંહું આવે ત્યાં ઉધરસની દવા એ પીવરાવા અને બાકી જો એના જે કપડાં થોડાક ધોવાના પીડ્યા થોડાક સૂકવવાના હે. કઈ મન થયું ગંધારો અટાણામાં ખોટી કરે ની અટાણામાં ખોટી કરે ને એકલું એકલું રમાય ડાયા છોકરા એકલા એકલા રમે ગાંડું જો એ રમકડા હા પૂછજો હવે આ એકને બહુ ગમે ખખડે ને વાતું કર મૂડ ને તટાણામાં જો હું ઊભી થઈ નહીં ભેગું તો એની ચાલુ કોઈ એવી ખબર પડે ને તે જોયા રાખે આપણી જીકર જાય જોજો એટલી વારમાં કઈ સેટીને જ વહી ગયો. મેં આજકાલ હેંચી સણા પલ્લા રમી ગયા હતા ને હજી આ કરવું તો જો ઉભરાઈ ગયા છે રાખતી સાફ કરી નાખા. અને બાકી તો જો હમણાં ટાઈટ હોય ચાલુ થઈ ગયું એવું ટાઈટ લાગે હટાણામાં મન તાર રોવે પણ થોડું ઘણું તો કામ કરવું જ પડે. એ રોતો હોય તને કે મારે ત્યાં કોઈ કરવા આવે નહીં તો સાફ કરે ને પછી સણા બાફવા મૂકી દો. સણા બફાય હે ને મંત્ર હે ને થોડુંક હું કામ કરીને માં ડાવરું તાતા ટાઈમ વ્યો જાય પછી હુએ જાય ને તારું કપડાં ને ઠામ ને એવું કરી તો ઠામ તો વધારે પડતા તો હું સવારમાં કરી નાખા સવારમાં કામ બીજી કરી નાખા એ કે મને ખબર હોય કે સવારમાં એ મંથનું કંઈ ઠેકાણું ન હોય તો મારે પછી ઉઠે ને ઘરમાં જ કરવાનું રહીએ. કપડાના મોડા ધોવાય તો હાલે કંઈ ઉતામેર ન હોય તો જો એવું રસોણા મૂકે તા બાફા ધીરે ધીરે સુલે અને રોટલી કરવી હતી પણ મન રહેતો ને તટાણમાં એટલી જાગ મોડે નાસ્તો કરીએ જમી ખાધું ને તટાણમાં ક્યારેક રહેતો હોય તો હું ખાઈ લઉં. આ તો પછી રોયા રાખે એટલે મજા ન આવે. મારે એ કામ ન થાય જા હું કર્યા રાખે ગાંડું છે ગાંડું હાવ હાઈજી ઠામ વિસરે નાખા કારક જ મોડું થઈને તો મૂકે દાના કર હાઈજી વિસરે નાખા કારક ગરમ પાણી કરે ને કારક ટાઢે પાણી તો જોયું હાલે. માંડવીઓનું હમણાં તો કામની ધબડાટી બોલતી હતી માંડવીના કામમાંથી પરવાયને નથી પરવાયને જે એવું હે ખેતરૂમાં વાવેતરો હમણાં ચાલુ કરી દીધા તો હાલો એવા ગેડા ધીરે ધીરે કામ કરીએ મંથરીએ એ પ્રમાણે પડ્યું રહીએ ને કીક થઈ જાય હે ખાવા પીવાનું પહેલાં કરી લઈએ એટલે હાલે બીજું પહેલીને પછી ન થાય. બાકી મા દીકરોમાં મજા કરીએ રમીએ. કઈ મન થયું રમવું જોઈએ ન મા દીકાને
મત દેખે એ મત દેખે મતને અટાણ મેં તેડાવું તું હું રહેવાનું તો નહોતો રહેતો હું તો હું થોડું કામ કરલા પણ એને રહેવું નહીં તટાણ મેં એકલા નહીં કે મને તેડે ને પહેરવું ફેરવાય ન જાવ હોય પણ રોગો ઘડી ગઈ ઉસરીએ ને પછી થાકે જાય ને એટલે પાછું હુએ જાય એમ પછી આખી રાત હુએ હુએ ને એ બિચારો થાકે ને એનો કંઈ વાત ને તો આપણે પૂરા મૂકીએ કામ હોય હતું ઘડીક તો એની તેડાવું જોઈએ હુએ ને થાકે જાય હતી તો અમી જો આવા ત્યાં આવ્યા હતા અમે એને બરોબર દિવાળીના દિહાઈ જે આવ્યા હતા અને પછી તે એવું હતું ને કે માંડવીનું કામ મલકનું હતું ને તો નીકળાયું નહોતું અમે કીધું આવું આવું તૈયારી કરતા હતા કે ત્યાં જાય કે આ મલકનું કામ હોય એટલે માંડવી ને બધું મજૂર આવતા હોય માંડવી રેઢી ન રહીએ ગાડી હોય તો આપણે આની હોય તો અહીં જે હવે થોડું થોડું કામ થાય પછી એકદમ મજૂરની કહાણી તે તો બહુ હતી અને વાય પણ એટલું કામ ને બધું આડાવરું તો મીણાની ધક્કાન થતા પછી એમ કે વેલેરા ત્યાં જાય પછી અહીં જે આવ્યા હતા દિવાળીની ને બીજે દીતા ધોકો તો પાછો બેસતું વર એટલે એક દી મજૂર આવવા નહોતા પાછા નહોતા આવવાના તેમાં અમારે આઘા પાછું થઈ ગયું હતું જરાક તો હું ગમ મેડમ કે હાલો કે આજે ત્યાં જાઉં કે તો એ પછી કામની ને એટલી બગડાટી બોલી ના માંડવીના તે બ્લોગ બનાવવા નહીં થાય કે પરવાર ન આવે કામ હોય એક મંથને રાખવો હોય મારે એટલે હું હાલો એ શરૂઆત કરા થોડીક યાદી રહીએ મંથ એવડે તો જો મનને હમણાં 3.5 મહિના થયા હમણાં 3.5 મહિના માથે થઈ ગયું હમણાં 4 મહિનાનો થઈ જાય અને મારા દીકરો આમાં આખો દી આવી ધબડાટી કરતા હોય મજૂર ન હોય ત્યાર તો પછી વધારે હોય હમણાં અમે 4-5 જણા થઈ જતા મજૂર મલક હોય તો સાન પાણી કંઈ ઘણું એનું કામ થઈ જાય અમારે ઠામ આડાવરું તો જે મંતભાઈની એ ફોનમાં બહુ ખબર પડે એટલે અમે ચાચી કરી એના બહુ ફોન ન રાખે ગયા અમે તો ફોન જોઈએ ને તો એમાં જ જોયા રાખે પછી અમે ફોન મૂકી દઈએ કઈ મંત જો જોઈ પછી તો મંથ મોટો થઈ જાય એટલે વિડીયો બનાવીએ ને મંત વિડીયો બનાવીને પ્રિહલ વિડીયો બનાવે ને એ મંથ પછી મોટો થાય એટલે મંથ બનાવીએ કે કાં તું જો હાલે આપણે ગાંડું અટાણું કામ હે મલકનું તું તેડે ને મને મહીનથી ખોટી કરી અમારે તો કાયમ ન આવવું જોઈએ ધબડાટી હવાના પોરમાં એ એકલો રહીએ ને હમણાં જરાક વધારે શરદી થયા ને એવું પછી સમજણો થતો જાય ને મોટો થતો જાય એ વધારે એને રમવું જોઈએ ને તેડાવવું જોઈએ ને નકર તો હુતો રહેતો તો હું આખું કામ કરલા નો જો મંથને ઉરાવ્યો આગળ અને હું કંઈક ખાવા પીવાનું કરા મેં અહીંયા જવાનો નાસ્તો નથી કર્યો ચણા ઉફાઈ ગયો ચણા જોવેલા અને લોટ બાંધેલા તો રોટલી અટાણ મેં કરે જ નાખી પછી મારે જે બીજું કામ હોય ઘરનું ઘણું અને મંથનું કંઈ નહીં કીને રે કારણ નીંદર કરે તો કરે એક ધારી નકર ન કરે તો વહેલો ઉઠે જાય હાલો એ હું થોડીક ખાવા પીવાની તૈયારી કરલા